શુભ સવાર, જય શ્રી કૃષ્ણ બધાને. આપણે સવારમાં નાહીને ફ્રેશ થઈ ગયા છીએ એકદમ. હવે દેવભાઈને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે, 8 વાગ્યાનો ટાઈમ હોય એનો. એને થોડીક વાર વહેલો ઉઠાડવો પડે કેમ કે વાર લાગી જાય નહીંતર એને ઉઠવામાં. એને છોકરા નાના હોય એટલે બહુ વાર લાગે એને થોડીક નીંદર ઉડાડવામાં. આપણે એના કપડાં ચેન્જ નવડાવી દીધા છે, કપડાં ચેન્જ કરાવી એને પછી આપણે બહાર નાસ્તો કરવા જાશું. ભાઈ કે મને બતાય મમ્મી, મને બતાય. અત્યારમાં નીંદર ન ઉડે, છોકરા નાના હોય ને એટલે એની. મને કહે છે મારે સ્કૂલે આમ લઈ જવાનું છે, મારે સ્કૂલે આમ લઈ જવાનું છે. એનું થોડું ઘણું ડિસ્કશન ચાલે છે અમારા લોકોને. સવારમાં નાના છોકરા હોય ને એટલે એના ક્વેશ્ચન બહુ હોય. સવારમાં જાતે જ બધું લેશે. તેલ લઈ આવે, દાંતીઓ લઈ આવે સવારમાં. પછી થોડીક વાર ઉઠી જાય પછી બહુ વાંધો ન આવે. એના પપ્પા ઉઠી ગયા છે. એમને કપડાં પહેરવામાં થોડુંક ઓલું ટી શર્ટ મારું ક્યાં છે, એ ઘરે પડ્યું છે ને અમે લોકો છીએ પાર્કે. એટલે મેં કીધું કે અત્યારે પહેરી લ્યો, પછી આપણે જાશું ત્યારે લેતા આવશું. દેવભાઈને જો આપણે હેર ઓલ કરી દીધું, વાળ ઓરી દેશું. પપ્પા ગયા છે નાવા. ભાઈ ગયા છે કદાચ સ્પ્રે લઈને કે સ્પ્રે તો એને રોજ લગાવવો જ પડે. એટલો શોખીન છે ને, સ્પ્રે તો લગાવવો જ પડે. ગમે એ સ્પ્રે હોય એને પછી એમ ખબર ન પડે કે આ કયો છે કે આ ઓલો છે. ચાંદલો કમ્પલસરી કરીને સ્કૂલે કમ્પલસરી કરીને જવાનું એવું નથી, પણ અમારા ઘરમાં બધા કમ્પલસરી ચાંદલો કરે જ સવારે. દેવભાઈ રેડી થઈ ગયા છે એટલે કે છે ચાલો ઓકે આપણે રેડી, થમ્સ અપ બતાવી દઈએ. હાલો હવે આપણે મંદિરના માતાજીના દર્શન કરી આવીએ. આપણા કાનુડાના દર્શન કરી આવીએ સવારમાં. લાઇટ ઓન કરીને હવે આપણે આ જો મારા કાનુડાના કેવા સરસ વાઘા હે વ્હાઈટ કલરના. મારા ઉમિયામાં, મારા બહુચરમાં. જય માતાજી, જય કનૈયા લાલ. ચાલો ચા બનાવવા જઈએ હવે આપણે. ગોળવાળી ચા આપણે બનાવીએ છીએ. નાસ્તામાં આપણે ખાખરા લેશું, ચિપ્સ હશે, ચિપ્સ દેવભાઈની, તળેલી ભાખરી અને રોટલી છે, ચિપ્સ છે દેવભાઈને માટે. ગોળની જે ગોળ આવે ને, આ જાગરીનો ગોળ આવે એની આપણે ચા બનાવવાની. તળેલી રોટલી છે, ચિપ્સ છે, એ બધું આપણે નથી ખાવાનું. Oh my god. ડાયટિંગ કરતા હોય ને એને નથી ખાવાનું. ડાયટિંગ એટલે આપણે તળેલી વસ્તુ તો બહુ ઓછી ખાવાની બને ને, તો આપણે ખાખરા ખાઈ લેવાના. એ જે એમને ખાવું હોય એ ખાય. આપણે નાસ્તો કમ્પ્લીટ કરીને હવે દેવભાઈને સ્કૂલે મૂકવા જાય છે. અત્યારે વરસાદ જેવું વાતાવરણ સવારમાં છે. સ્કૂલે જવામાં એને બહુ તકલીફ ન પડે. ચાલો દેવભાઈને સ્કૂલે મૂકી આવીએ, પછી આપણે આગળ બ્લોગની શરૂઆત કરશું. મારા ગાડીના હનુમાન દાદાના દર્શન કરીએ બધાએ. જય હનુમાન દાદા. સવારમાં બહુ સરસ વાતાવરણ હોય.